જીવ એકલો જ જન્મે છે, એકલો જ મરે છે, એકલો જ પાપ અને પુણ્યને ભોગવે છે. માતા, પિતા, પુત્ર, પત્ની, જ્ઞાતિજન, સગા એમાંનું કોઈ પણ પરલોકમાં મદદ કરતા નથી. એક જ ધર્મ મદદ કરે છે. ધર્મ સિવાય કોઈ સાથે આવતું જ નથી. લાકડા અને માટીના ઢેફા જેમ મૃત શરીરને ભોય નાખી સગા સંબંધીઓ આ મોં ફેરવીને ચાલ્યા જાય છે. એક જ ધર્મ જ તે જીવની પાછળ જાય છે. ધર્મથી જ નરક તરી જવાય છે. તેથી મદદ માટે નિત્ય ધીરે ધીરે ધર્મનો સંગ્રહ કરવો, કારણ કે ધર્મની સહાયતાથી જ મનુષ્ય તરવાનું મુશ્કેલ એવું નરક તરી જાય છે. ધર્મ જ પરમાત્માને પમાડે છે. ધર્મ જ પરાયણ અને જેના પાપ તપથી નાશ પામ્યા હોય એવા તે તપસ્વી ધર્મનિષ્ઠ લોકોને જ ધર્મ જ તરત જ ભગવાન રૂપ પરલોકમાં પહોંચાડે છે. ઉત્તમ લોકો સાથે જ સંબંધ રાખવો. કુળનો ઉત્કર્ષ ઈચ્છનાર, સારું ઈચ્છનાર મનુષ્ય નિત્ય ઉત્તમ લોકો સાથે જ સંબંધ રાખવો જોઈએ અને પાપી લોકોના સંબંધ છોડી દેવો જોઈએ. જો સંગ તેવી અસર. શ્રેષ્ઠ લોકો સાથે સંગ કરનારને, હલકા વ્યસન ફેશનવાળાને ત્યાગ કરવો તો જ દ્વિજ શ્રેષ્ઠતા પામે છે. પણ આથી ઉલટું ખરાબથી શુદ્ર સમાન થાય છે. સ્વર્ગને કોણ જીતે છે? દ્રઢ નિષ્ઠાવાળો, કોમળ ઇન્દ્રિયોને વંશ રાખનારો, કુરપાપી આચારવાળાનો સંગ કરવો નહીં અને હિંસા છોડવાવાળો, જ્ઞાની મનુષ્ય એ ઇન્દ્રિયોને વંશ રાખનારો અને દાનથી ઉત્તમ સ્વર્ગના પર જય મેળવે છે. મનુસ્મૃતિ પાના નંબર 88, 240 246 પુરાવો છે. તો જીવાત્મા દેહથી પર હોવા છતાં દેહમાં સાક્ષી રૂપે રહેલો છે. પ્રકૃતિના શરીર સાથે સંબંધ રાખવાથી ઉપદ્રષ્ટા તેમજ તે સર્વ ક્રિયાની અનુમતિ આપનાર, સર્વનું ધારણ કે પોષણ કરનાર માનવાથી ભરતા અને પોતાને એનો માલિક માનવાથી મહેશ્વર છે અને આનંદ સ્વરૂપ તે પરમાત્મા કહેવાય છે. આ ગીતા અધ્યાય 13 શ્લોક 23 પુરાવો છે. તો જે આ પાપ પુણ્ય છૂટે તો આત્મા જ એ પરમાત્મા પ્રાપ્ત થાય છે. આવું મતલબ કે ગીતામાં ખુલાસો કર્યો છે. તો બને ત્યાં સુધી મતલબ કે જે પાપ છોડી દો અને પાપ છૂટશે તો જ